નમસ્કાર રામ રામ મિત્રો। અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે કોઈ ધર્મના નામે ધતિંગ કરતું હશે એ વાતો તો આપે સાંભળી છે, પરંતુ મિત્રો તમે ક્યારે સાંભળ્યું છે કે ધર્મના નામે ચામડાનો વેપાર થતો, ધર્મના નામે વાઘના નખોનો વેપાર થતો? તો મિત્રો આવી જ એક ઘટના બની છે, જે ઘટના રાજપીપળાથી ચિત્રાવળી જતા આવેલા ધર્મેશ્વર મહાદેવના મંદિરમાં બની છે। આ ઘટના એ ગુજરાતની સર્વપ્રથમ ઘટના છે। ગુજરાતના ઇતિહાસની અંદર ક્યારેય આવી ઘટના ઘટી નથી જે ઘટના અત્યારે બની છે। ગુજરાતના ઇતિહાસની અંદર પહેલી વાર 41 વાઘ અને ત્યારબાદ વાતચીત કરીએ તો એના ચામડા અને 133 વાઘોના નખ એ જપ્ત કરવામાં આવ્યા છે, એટલે કે પર્દાફાશ થયો છે। તો આટલા વર્ષો પછી કેવી રીતે ખબર પડી કે આ જગ્યાએ વાઘના ચામડા અને એમના નખોનો વેપાર થતો કે આ જગ્યાએ હતા? મિત્રો વાતચીત કરીએ તો રાજપીપળાથી ચિત્રાવળી વચ્ચે આવેલા ધર્મેશ્વર મહાદેવના મંદિરની અંદર ત્યાં એક મહંત રહેતા। મહંતનું નામ છે માધનંદનવનજી, જેઓ વર્ષોથી ત્યાં રહેતા, એટલે કે 40 વર્ષોથી એવો મંદિરની પૂજાપાઠ અર્ચના કરતા અને ત્યાં જ રહેતા। વાતચીત એવી બને છે કે કોઈને કશું ગંધ આવતી નથી, પરંતુ મહારાજનું 7 જુલાઈ 2025ના રોજ દેહાંત થઈ જાય છે। ત્યારબાદ આજથી લઈને એટલે કે 5-6 મહિનાના ગાળાની અંદર કોઈ પણ વ્યક્તિ એ મહંતનું મકાન ખોલતું નથી। એ જગ્યાએ લોક મારેલો હોય છે અને મહંત જે જગ્યાએ રહેતા એ મંદિરની અંદર આવેલી એક 2 માળની જગ્યા છે। પરંતુ વાતચીત એવી થાય છે કે મંદિરના ટ્રસ્ટીઓ એક ફેસલો કરે છે કે મંદિરનું આપણે હવે રિનોવેશનનું કામકાજ લઈએ। તો રિનોવેશનનું કામકાજ લેવાનું હોય એટલે મંદિરથી લઈને આજુબાજુના બધા ઢાંચાને તોડીને ઢાંચાની અંદર નવું સમારકામ કરવાનું હોય, નવું સમારકામ કરવાનું હોય છે। એ જ ગાળાની અંદર મંદિરનું જે બંધ મકાન પડ્યું હોય છે, જ્યાં મહંત રહેતા હતા, એ મકાનનું લોક તોડવામાં આવે છે। જ્યારે મકાનનો લોક તોડવામાં આવે છે, કારણ કે વર્ષોથી બંધ હતું, એની ચાવી નથી હોતી, જ્યારે લોક તોડે છે ત્યારે અંદરથી કંઈક ચામડાની દુર્ગંધ આવતી હોય એવું લાગે છે। આ જ્યારે દુર્ગંધ આવે છે ત્યારે એવું લાગે છે કે અંદર કોઈ કદાચ કૂતરું ફસાઈ ગયું હોય, મનાડું ફસાઈ ગયું, કોઈ ઉંદર મરી ગયો હોય તો એની ગંધ આવી રહી છે। પરંતુ એ જ્યારે કે તપાસ કરવા માટે લોકો અંદર પહોંચે છે ત્યારે એક પટારાની અંદરથી ગંધ આવતી હોય છે। તો પટારાના અંદરથી ગંધ આવતી જોઈ અને આ લોકો ગભરાઈ જાય છે કે પટારાના અંદરથી ગંધ આવી રહી છે, શું આની અંદર કોઈ એવી વસ્તુને અંજામ આપવામાં આવ્યો છે, કોઈ હત્યા થઈ ગઈ છે, કોઈ શું કરવાના બધા જ કુતૂહલ માટે કરીને એ લોકો તાત્કાલિક જ એ પટારાની અંદરથી ખોલે છે અને ખોલે છે તો જોવે છે અંદર ચામડા હોય છે। ચામડા વાઘના લાગતા હોય છે, પરંતુ જે લોકો હોય છે, મંદિરના ટ્રસ્ટીઓ હોય છે, એમને પુષ્ટિ નથી થતી, એમને આ બાબતે માહિતી નથી મળતી, એટલે એ લોકો તાત્કાલિક વન્ય વિભાગની ટીમનો કોન્ટેક્ટ કરે છે। વન્ય વિભાગની ટીમ દોડી આવે છે, પોલીસ દોડી આવે છે, અને ત્યારબાદ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે લગભગ એ પટારાની અંદરથી 41 વાઘના ચામડા અને 133 એના નખ મળી આવે છે। આ બધું જ વસ્તુની કિંમત ગણીએ તો મિત્રો કરોડો રૂપિયામાં થાય, કારણ કે વાઘનું ચામડું અને વાઘના નખ એની કિંમત કરોડો રૂપિયા હોય છે। પરંતુ આ કરોડો રૂપિયાનો આ પ્રકારનો વેપાર અહીંયા કરતું કોણ હતું? આ વાઘના ચામડા અને ત્યારબાદ 133 નખ મળી આવ્યા, એમને અહીંયા લાવ્યું કોમ હતું? શંકાની દ્રષ્ટિએ પોલીસને પ્રાથમિક તપાસમાં આગળ વધી તો એ ખબર પડી કે મહંત જે હતા મંદિરના, જેઓ મધ્યપ્રદેશના રહેવાસી હતા, એટલે પોલીસને એવી આશંકા ગઈ કે એઓ મધ્યપ્રદેશથી કદાચ અહીંયા ચામડા લાવતા હશે। જે ચામડાઓ અને નખ મળી આવ્યા છે એના ઉપર જે પેપરના કટિંગ વેટેલા છે, પેપરના કટિંગ વેટેલા છે 1992-93ના, એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે આ ચામડા એ 33-34 વર્ષ જૂના હોઈ શકે, કારણ કે જ્યારે ચોબડા ત્યાંથી આવ્યા હતા ત્યારે એ ચોબડાનો ઉપર જે પેપર લગાવેલું હતું એ 1992-93નું છે। ત્યારબાદ એવી પણ શંકા સેવાઈ રહી છે કે આટલા જૂના પેપર કોઈ ચોબડામાં કેમ લગાવે, અથવા તો જે સમયે ચોબડા આવ્યા હોય એ સમયે જો એના ઉપર પેપર લગાવ્યા હોય તો હજી સુધી એ ચોબડા અહીંયા કરતા થશે। તો શક એ જઈ રહ્યો છે કે મહંત જે હતા મંદિરના, એ મહંતની નું તો નિધન થઈ ગયું છે, પરંતુ મહંત આ ચોબડાઓને વેચવા માટે લાવતા હતા, તો પછી આ ચોબડાઓને વેચ્યા કેમ નથી? અને જો મહંત આ ચોબડાઓને વેચવા માટે નહોતા લાવતા હતા તો આ ચોબડાઓને શું કરવામાં લાવતા હતા? આવી બધી જ અલગ દિશાઓની અંદર પોલીસે તપાસ શરૂ કરી દીધી છે, અને જે ચોબડા મળી આવ્યા હતા એ ચોબડા અને ત્યારબાદ જે નખ મળી આવ્યા હતા એ નખને પણ
FLS રિપોર્ટની અંદર મૂકવામાં આવ્યા છે, મતલબ કે FLSની અંદર મૂકવામાં આવ્યા છે અને FLS બાદ એ વસ્તુની પુષ્ટિ થશે કે આ ખરેખર આ જે વસ્તુ હતી, ચોબડા જે મળી આવ્યા છે એ શાના છે અને શું છે. આ બાબતે વન વિભાગના અધિકારીએ શું કહ્યું તમે સાંભળી લો. વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપળા રેન્જ ઓફિસે લાવ્યા, તેને અમે ખરાઈ કરી. કેટલું છે જથ્થો છે એમાં 37 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા, એમ મળીને 40થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે, જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર સ્વેના છે. એની માટે અમે FSLમાં મોકલવાના છે. એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે, એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે. તો મિત્રો તમે સાંભળ્યું, વન્ય અભિજ્ઞના અધિકારી કહી રહ્યા છે કે અમે એવી પુષ્ટિ નથી કરતા કે ખરેખર આ ચોબડા વાઘના જ છે કે ખરેખર આ નખ વાઘના છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આ વાઘના ઓરિજિનલ ચોબડા અને ઓરિજિનલ નખ હોય એવું લાગી રહ્યું છે. પરંતુ FLS રિપોર્ટ બાદ જ ખબર પડશે કે શું ખરેખર છે, એટલે ત્યારબાદ જ એમના ઉપર ગુનો નોંધાશે. હવે વાતચીત કરીએ તો આ ગુનો તો નોંધાઈ જશે, પરંતુ આ સમગ્ર જે ઘટના બની, આ સમગ્ર ઘટનાની બાબતે આપણે જાણકારી કરીએ તો આ સમગ્ર ઘટના આવી કેવી રીતે સામે. આમ તો જો કે આ ઘટના બની એ કોઈને ખબર જ ન હતી, કારણ કે મહંતના મૃત્યુને પણ આજે 6 મહિના થવા આવ્યા, તેમ છતાં પણ આ ઘટના કોઈના સામે ના આવી. તો આ ઘટના વિશે વાતચીત કરતા ત્યાંના ટ્રસ્ટી પ્રજ્ઞેશભાઈ વ્યાસ આપણને શું જણાવે છે સાંભળી લો. સ્થિતિ એવી થઈ કે મંદિરમાં બધી ઓરડી ઘણી બધી જૂની ને એ પડી ગઈ અને એમાંથી જે સામાન જૂનો હતો એ મૂકવા માટે અમે એક રૂમ સાફ કરતા, જે જગ્યાએ તમે જે પ્રશ્ન લઈને આવ્યા છો એ જગ્યા ઉપર અમારો સામાન એવું કે મંદિરમાં કામ લાગે એવું સામાન અમારી પાસે રાખવાની જગ્યા હતી નહીં, એટલે આ રૂમ સાફ કરવા ગયા. ઉપર સાફ કરતા કરતા આ પેટારો મળ્યો મોટો અને તાત્કાલિક ખબર પડી કે આમાં કોઈ જંગલી જાનવરનું આ કંઈક ચામડા જેવું દેખાય છે, એટલે અમે એને બંધ કરી દીધું તરત. તો મિત્રો તમે એ પણ સાંભળ્યું, એમને પણ કહ્યું કે અમે રિનોવેશનના કામથી જ્યારે મકાનને ખોલવા માટે ગયા ત્યારે આ સમગ્ર ઘટના અને સમગ્ર વાતનો પર્દાફાશ થયો. હવે મિત્રો આપણે વાતચીત એ કરવી છે કે આપણા ધાર્મિક સ્થળો છે, સ્થળો ઉપર ઘણા બધા પ્રકારના લોકો આવતા હોય છે, આસ્થા સાથે આવતા હોય છે, ધર્મ સાથે આવતા હોય છે, અને એ જગ્યાએ આવું કંઈ થાય એવું કોઈ કલ્પના પણ કરતું નથી. અને જેઓ મહંત બનીને બેઠા હોય એ લોકો આવું કરે એવી તો ક્યારેય કોઈ કલ્પના કરતું નથી ને કોઈ વિચારતું પણ નથી. પરંતુ આ માધવન નંદનજી મહારાજ જે હતા એ મધ્યપ્રદેશના રહેવાસી હતા, એટલે પોલીસને એવી આશંકા જઈ રહી છે કે કદાચ એ મધ્યપ્રદેશથી લાવતા હશે અથવા તો મધ્યપ્રદેશની અંદર વેપાર કરતા હશે. મિત્રો એક કોરા વાઘ, સિંહ જેના અભયારણ્યોની અંદર બચાવવા માટે ઠેર ઠેરથી વિદેશથી અન્ય અભયારણ્યોની અંદરથી સરકાર લાવીને પ્રજાતિ બચે એના માટેના પ્રયત્નો કરી રહી છે, અને ત્યારે પ્રજાતિના આટલા મોટા ચામડા એટલે કે આ શિકારના આધારે લાવેલા હશે. આ ચામડાઓ 133 નખ એ કેવી રીતે લાવ્યા હશે? કરોડો રૂપિયાનો મિત્રો વેપાર છે, કરોડો રૂપિયાનો વેપાર આ રીતે કોઈ માણસે કરી નાખ્યો છે. આટલા બધા વાઘોને નુકસાન પહોંચાડી અને આ રીતે એમની હત્યા કરી અને આ રીતે એમના ચામડા અહીંયા સુધી પહોંચ્યા હશે, તો એ તપાસ યોગ્ય દિશામાં થવી ખૂબ જરૂરી છે કે આ કેવી રીતે પહોંચ્યા હશે અને આનો ઉપયોગ એ આવનારા સમયની અંદર શું કરવાનો, કે આવનારા સમયની અંદર અથવા તો હવેના સમયની અંદર આવો કેટલી જગ્યાએ આવા ચામડા, આવા નખોનો વેપાર થતો હશે. આવી ઘણી બધી ઘટનાઓ ક્યારે સામે આવતી નથી, પરંતુ એક ઘટના સામે આવી તો ખબર પડી કે ગુજરાતના ઇતિહાસની અંદર આ પહેલી ઘટના એવી બની છે કે આવડી મોટા પ્રમાણની અંદર વાઘના ચામડા અને નખો એ ગુજરાતની અંદર ક્યારે મળી આવ્યા હોય ને એવું બન્યું નથી. તો આ ઘટનાની યોગ્ય દિશાની અંદર તપાસ અત્યારે તો થઈ રહી છે. અત્યારે તો બધું FLSની અંદર મોકલવામાં આવી રહ્યું છે. અને કોણ કોણ લોકો એ મહંતના સંપર્કમાં હતા, કારણ કે જે સમયે મહંત અહીંયા ગાદી પર બેઠેલા હતા એ સમયે ઘણા બધા મહંતો બહારથી બહારના રાજ્યની અંદર આવતા જતા હતા, અવર જવર કરતા હતા. એ સમયની અંદર આ લાઈનથી કોણ કોણ સંકળાયેલા હતા, શું હતા, કારણ કે જે લોકો આ વેપાર સાથે સંકળાયેલા છે, મહંતને જો આજે મર્યા પછી 6 મહિને એ તો મહંત ચામડાઓનું શું કરવાનું હતું એ ભૂલી ગયા, અથવા તો એ પહેલા જેઓ ગુજરી ગયા, એટલે ચામડાઓ એ જગ્યાએ રહી ગયા અને નખ એ જગ્યાએથી મળી આવ્યા. પરંતુ જો મહંત જીવતા હોત તો એ બધાનો વેપાર થઈ ગયો હોત અને કોઈને કાંઈ પણ ખબર પડી ના હોત. એટલે મિત્રો તમારી આજુબાજુ કોઈ પણ ક્યારેય કશું પણ ચાલતું હોય તો તમે થોડા સતર્ક બનો, સતર્ક રહો. કોઈ પર ક્યારેય વાંધળો વિશ્વાસ ના કરો. કોઈ ગમે એવા જગ્યાએ આવ્યો હોય, ગમે એવા વેશ ધારણ કરીને આવ્યો હોય તો પણ તેના ઉપર વાંધળો
વિશ્વાસ ન કરો. કારણ કે વાતચીત શું થઈ રહી છે કે અત્યારે ધર્મની નામે ધતિંગ ઘણા બધા ચાલી રહ્યા છે. લોકોને બચવું છે, લોકોને ઢોંગ કરવા છે, એટલે લોકો ધર્મનો સહારો લઈ રહ્યા છે. ભગવું વસ્ત્ર પહેરી નાખે છે એટલે કોઈ કશું કહેતું નથી. પરંતુ તમે આ પ્રકારે ભગવું વસ્ત્ર પહેરીને આ પ્રકારના ધંધો કરી અને તમે સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિને લજવાડો છો. એ સંસ્કૃતિ અમારી છે, જેના ઉપર અમને ગર્વ છે. એ સંસ્કૃતિને તમે લજવાડવાનું કામકાજ કરી રહ્યા છો. તો આ રીતે આવા માણસોને, આવા લોકો જે હિન્દુ સમાજની, હિન્દુ ધર્મની જે ઠેકેદારી કરતા હોય એવા લોકો તમને ક્યાંય દેખાય, તમારી આજુબાજુ કોઈ એવું ખોટું કરતું દેખાય, તો મિત્રો કોઈ પણ બેઝિઝક વર્યા વગર તમે આવા લોકોને ખુલ્લા પાડજો. એ પણ એક ધર્મનું રક્ષણ જ છે. તમે આવા લોકોને ખુલ્લા પાડશો તો એ પણ આપણા સનાતન ધર્મનું એક રક્ષણ જ છે. અને આ પ્રકારે ધર્મ આપણો બદનામ થતો બચી જશે. કારણ કે મિત્રો, ઘટના આજે જ્યારે ગુજરાતની અંદર ઘટી ત્યારે શરમની હાથે કહેવું પડે કે ધર્મેશ્વર મહાદેવના મંદિરની અંદર રહેતો મહંતે આ પ્રકારનું કાર્ય કર્યું. એ તો આજે ગુજરી ગયો, પરંતુ આજે એના ગયા પછી સમગ્ર ધર્મ, સમગ્ર આસ્થામાં માનવાવાળા લોકો અને સમગ્ર આ વિષયની અંદર ધાર્મિક લોકો અને બધાની પરંપરાની અંદર ચાલવાવાળા લોકોને બદનામ કરીને ગયો. તો મિત્રો, આ હતી વાતચીત. હવે આ તપાસની અંદર શું નવું ખુલે છે એ પણ જોવાનું રહ્યું. આ દિશાની અંદર આગળ કેટલી તપાસ થાય છે, કયા નવા નામો ખુલે છે અને આ ધંધાની સાથે સંકળાયેલા બીજા કોણ લોકો છે એ બધાના નામો એ આવનારા સમયની અંદર ખુલશે. અને જો વિષય ઉપર કોઈ નવી માહિતી આવશે તો આપણા સુધી પહોંચાડતો રહીશ. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી. ને મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય ને તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહીશ. નમસ્કાર.